તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ હજુએ યથાવત છે અને પૂર્ણા નદીએ કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ તસવીરોમાં જુઓ। અહીંના વાંકલા ગામે પૂર્ણા નદીમાં આવી ચૂક્યા છે ઘોડાપૂર અને એ સમયની તસવીરો જોઈને આપણે ખ્યાલ આવી શકે છે કે કેટલા ધસમસતા ભયાનક પ્રવાહ સાથે પૂર્ણા નદી આગળ વધી રહી છે અને હજુ પણ પૂર્ણા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે। નદી કાંઠાના લોકોને તંત્રએ ખાસ ચેતવણી આપી છે। પૂર્ણા નદીથી દૂર રહો, જ્યાં પૂર્ણા નદીના કાંઠા વિસ્તાર પર ન જવા માટે પણ તંત્રએ લોકોને ખાસ સૂચના આપી છે। ટીવી9 પર સતત અપીલ કરી રહ્યું છે કે આ પરિસ્થિતિમાં તમે સુરક્ષિત રહો, કામ વગર ઘરની બહાર ન નીકળો અને પોતાની જાતની સુરક્ષા ખુદ કરો, કારણ કે પરિસ્થિતિ વિકટ છે અને હજુ પણ આગામી સમયની અંદર વધુ વરસાદ વરસશે, તેને લઈને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। તાપી જિલ્લામાં આવ પાટિયાની સ્થિતિ નિર્માણ થઈ હોય તેવું લાગી રહ્યું છે। ડોલવણ પંથકમાં મુશળધાર વરસાદને લઈને ડોલવણથી પસાર થતી મોટેભાગની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। હાલ આપણે પૂર્ણા નદી પર છે। પૂર્ણા નદીના દ્રશ્ય જોઈ રહ્યા છો। પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક આવવાને લઈને નદી બે કાંઠે વહી છે, ત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર પણ સતર્ક થઈને કામગીરીમાં જોતરાઈ ગયું છે। તંત્ર દ્વારા આ નદીની આસપાસ જે સરપંચ સહિત જે તલાટી છે તેને સૂચના આપવામાં આવી છે કે આ નદી પાસે કોઈએ જવું નહીં, તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। સાથે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। જે પ્રમાણે નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને તંત્ર સતર્ક થઈને કામગીરીમાં જોતરાયું છે। નીરવ કંસારા, ટીવી9 તાપી।